બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ગુજરાત હાઈકોર્ટે તપાસ માટે આદેશ આપ્યો। ચૂંટણીમાં જીતને પડકારતી અરજી પર સુનાવણી થઈ અને તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મુશ્કેલી વધી શકે છે। વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે થઈને અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી અને તેને લઈને સુનાવણી ચાલી રહી છે। તે દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, ચૂંટણીમાં જીતને પડકારતી અરજી પર સુનાવણી થઈ। ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા। ચૂંટણીમાં જીતને પડકારતી આ અરજી પર આજે સુનાવણી થઈ અને ગુજરાત હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે। હવે શક્ય છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલી વધી શકે છે। વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અરજી કરવામાં આવી। જીતને પડકારતી આ અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। અમિત રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। અમિત, વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્યારબાદ જીતને પડકારતી આ અરજી લાંબા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી ચાલી રહી છે। જે સુનાવણી આજે યોજાઈ તેમાં શું અપડેટ સામે આવી રહ્યા છે? નિશ્ચિત ચોક્કસથી આજે ખાસ કરીને આજે જે સુનાવણી થઈ હતી એ સુનાવણીની અંદર ખાસ કરીને હાઈકોર્ટમાં જે રજૂઆત હતી બંને મુદ્દા જો પુરવાર થાય તો ભૂપેન્દ્રસિંહની જીત સામે એક મોટો સવાલ જે છે તેમની મુશ્કેલીઓ જે છે એ વધી શકે છે। સાથોસાથ આજે મહત્વનો મુદ્દો જે છે કે જો ગેરરીતિ થઈ હોય તો તેના આધાર પર જીતને રદ કરવી કે કેમ તે મુદ્દે પણ આજે ચર્ચા થઈ હતી અને સાથોસાથ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે છે એ આ મામલે કોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે જે ચાર્જ છે એ ઇસ્યુ કર્યા છે, ચાર્જ ફ્રેમ જે છે ઇસ્યુ કર્યા છે અને આજની જે સુનાવણી છે એ આજે પૂર્ણ થઈ છે અને ખાસ કરીને ચુડાસમા તરફથી તેમના સાક્ષીઓ જે છે એની યાદી જે છે રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે અને આગામી સુનાવણી જે છે એ 16મી જાન્યુઆરી યોજાશે। જોવાનું છે કે હાઈકોર્ટ શું આ મામલે ચુકાદો આપે છે। બિલકુલ અમિત, ધન્યવાદ જાણકારી માટે।